નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। સમાચારો પર નજર કરીએ તો રાજ્યમાં હજુ પણ કાળઝાળ ગરમી યથાવત છે અને આગામી 2 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટ વેવની આગાહી કરાઈ છે અને હજુ પણ 2 દિવસ ગરમીનો લોકોએ અહેસાસ કરવો પડશે। લોકોએ ગરમીનો સામનો કરવો પડશે। અમદાવાદમાં આજે રેડ એલર્ટની આગાહી કરાઈ છે। અમદાવાદમાં તાપમાન 45 ડિગ્રી રહેવાનું અનુમાન છે। શનિવારથી અમદાવાદ ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। રાજ્યમાં કાળઝાળ ગરમી હાલ યથાવત છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હજુ પણ લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે। रख रहे हैं आइसोलेट पॉकेट्स में नॉर्थ गुजरात एंड कच्छ साइड में एंड सौराष्ट्र में भी 1-2 डिस्ट्रिक्ट में। और ट्रेंड भी देखा जाए 24 आवर्स में नॉला चेंज रहेंगे, मतलब 1-2 डिग्री का फर्क ही आएंगे, बट उसके बाद विंड पैटर्न चेंज होने की वजह से 2 से 3 डिग्री फॉल हो जाएंगे पूरा स्टेट में। अहमदाबाद में क्या रहेगा सर? अहमदाबाद में 45 के आसपास एक्सपेक्ट करें डे 1 के लिए, बट डे 2 से हमारा 44 हो जाएंगे। तो रेड अलर्ट डे 1 के लिए, उसके बाद ऑरेंज अलर्ट है डे 2 डे 3 में। મારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, જણાવશો કે હાલ કેટલી ગરમી છે અને સાથે જ તાપમાન કેટલું છે? આગામી સમયમાં કેટલી ગરમી હજુ પણ રહી શકે છે? મિત્તલ, જે રીતે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આગામી દિવસોમાં પણ ગરમીનું જે તાપમાન છે તે યથાવત રહેશે, કારણ કે પવનની દિશા છે એ ઉત્તર પશ્ચિમ નહીં છે, એટલે કે સીધા સૂકા અને ગરમ પવનો આવી રહ્યા છે, જેના કારણે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રીએ પહોંચ્યું છે। આજે અમદાવાદ શહેરમાં પણ 45 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાવાનું હવામાન વિભાગનું અનુમાન છે। સાથે જ આગામી 2 દિવસ છે હીટ વેવની સ્થિતિ યથાવત રહેશે। ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના જે વિસ્તારો છે કે ત્યાં હીટ વેવની સ્થિતિ યથાવત રહેશે, એટલે કે 44 થી 45 ડિગ્રી તાપમાન રહેશે। બિલકુલ, અને આ સાથે આરોગ્ય વિભાગનું પણ કહેવું છે કે જો જરૂર ન જણાય તો બહાર ન નીકળવું, બહાર જવાનું ટાળવું, અને સાથે ગાંધીનગર અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ પર અપાયું છે। જી મિત્તલ, અત્યારે જે રીતે અમદાવાદ શહેરમાં 45 ડિગ્રી ગઈકાલે પણ તાપમાન નોંધાયું હતું, છેલ્લા 2 દિવસથી 45 ડિગ્રી ઉપર તાપમાન નોંધાઈ રહ્યું છે, ત્યારે બપોર થતાની સાથે જ અમદાવાદ શહેરના રસ્તાઓ છે તે સુમસામ ભાસી રહ્યા છે। રિવરફ્રન્ટ ઉપર લોકો જે વોક માટે આવતા હોય અથવા તો બેસવા માટે આવતા હોય છે, પરંતુ એ પણ સુમસામ ભાસી રહ્યો છે। તમામ જગ્યાએ જો તો અત્યારે લોકોની ભીડ છે, અવર જવર છે તો ઓછી થઈ ગઈ છે, કારણ કે જે રીતે ગરમી પડી રહી છે તેમાંથી બચવાના લોકો પ્રયાસ કરી રહ્યા છે અને તેના કારણે જ બપોરના 12 થી 4 વાગ્યા સુધી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જી વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ છે, કારણ કે હિંમતનગર સર્કિટ હાઉસમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ જોવા મળ્યા। ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે કોંગ્રેસના શૈલેષભાઈ પરમાર જોવા મળ્યા છે। શૈલેષ પરમારની મુલાકાતથી અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે। ગુજરાત સરકારના મંત્રી પ્રદીપ પરમાર, પૂર્વ રાજ્યસભા સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયા, મણિલાલ વાઘેલા સાથે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર જોવા મળ્યા છે। ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર હાલ ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા છે। સર્કિટ હાઉસમાં તેમને જોવા મળ્યા છે, ત્યારે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોંગ્રેસના નેતાનું ભાજપમાં મળવું અનેક સવાલો પેદા કરી રહ્યું છે। ત્યારે હાલ તો જો વાત કરીએ તો શૈલેષ પરમાર ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા છે। હંમેશા સેવા માટે તત્પર રહેતા ફેમસ યુટ્યુબર ખજૂરભાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। બનાસકાંઠાના વાછરડા ગામે રહેતા શંકરભાઈ ઠાકોરની અસ્થિર મગજની અને દિવ્યાંગ એવી 4 પુત્રીઓ છે। તેઓ એટલા ગરીબ છે કે તેમના ઝૂંપડામાં લાઇટ પણ નથી। શંકરભાઈ અને તેમના પત્ની મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। ખજૂરભાઈને આ વાતની જાણ થતાં તેમણે પરિવારની મુલાકાત લઈ પાક્કું મકાન બનાવી આપવાની ખાતરી આપતા મકાનનું કામ શરૂ કરાવ્યું। સોશિયલ મીડિયામાં આ ઘટના એટલી વાયરલ થઈ કે અન્ય લોકો પણ મદદે આવ્યા છે। ખજૂરભાઈથી પ્રેરણા લઈ આ ગરીબ પરિવારને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સ્થાનિક લોકોએ પૂરી પાડી। રાજ્યમાં એક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની હતી। ગત મોડી રાત્રે લેન્ડિંગ સમયે દુર્ઘટના સર્જાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી। દુર્ઘટનામાં બંને પાયલોટના મોત થયા, જ્યારે માથાના ભાગે ગંભીર ઇજાઓ અને મલ્ટિપલ ફ્રેક્ચરના કારણે તેમના મોત થયાની પુષ્ટિ રામકૃષ્ણ કેર હોસ્પિટલના પ્રમુખે જણાવ્યું। તો રાયપુરમાં હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટના બની જે હતી।
બીજી તરફ સુરતના કાપડ માર્કેટમાં મંદીનો માહોલ છે। રમઝાન અને લગ્નસરાની સિઝન પૂર્ણ થતા કાપડ માર્કેટ ઠપ પડ્યું છે। કાપડ બજારમાં કામકાજ ઘટતા તેની સીધી અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને થઈ રહી છે। ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટર્સ માર્ચ એપ્રિલ મહિનામાં 500 થી 600 ટ્રક ભરી અન્ય રાજ્યોમાં જતો હતો, પરંતુ હવે કાપડ વેપારીના જણાવ્યા મુજબ 65% જેટલો ધંધો ઓછો થઈ ગયો છે। આગામી દિવસોમાં તહેવારની સિઝન શરૂ થતા વેપારીઓ સારા ધંધાની આશા સેવી રહ્યા છે। માર્કેટમાં ઘરાગી ઘટતા વેपारियों चिंता में मुकाया है। का जो है 100-125 ट्रक 150, 250, 300 ये मार्च के अंदर 350 तक पहुंच गया और अप्रैल आते आते 400, 450 ट्रक तक जाने लग गया। माना कि मतलब यानी कि 300 करोड़ तक का माल पर डे का यहाँ से डिस्पैच होने लगा। अचानक बाहर की मंडियों में आशा अनुरूप ग्राहकी नहीं होने की वजह से ट्रकों की डिमांड कम हो गई, माल की डिमांड कम हो गई, तो यहाँ से ट्रक जाते जाते आज ये पोजीशन है 100-125 ट्रक पे आ गया। कुल मिला के आज मई के अंदर जो व्यापार है वो 60 से 65%। ભાવનગરના હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 માસથી મંદીનો માહોલ છે, જેના કારણે હીરા વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ અને કારીગરોની રોજીરોટી પર મોટી અસર પડી છે। દેશમાં હીરા ઉદ્યોગમાં પહેલા સુરત બાદ મુંબઈ અને ત્રીજા ક્રમે ભાવનગર આવે છે। શહેર જિલ્લાના 2.5 લાખથી વધારે લોકોની રોજગારી પર તો અસર પડી જ છે। પહેલા કોરોનાના કારણે અને હવે રશિયા યુક્રેન યુદ્ધના કારણે આ ઉદ્યોગને ભારે અસર થઈ છે। સ્થાનિકોને રોજગારીની વિપુલ તકો પૂરી પાડવામાં હીરા ઉદ્યોગનો સિંહ ફાળો છે। એટલે જ હીરા ઉદ્યોગને ભાવનગરની આર્થિક કરોડરજ્જુ માનવામાં આવે છે। પણ આ ઉદ્યોગ હવે મંદીના ઉછાયા નીચે દબાવવા લાગ્યો છે। ગત મોડી રાત સાથે જ ગત માસની વાત કરીએ તો હીરાના કારખાનેદારોએ મંદીના કારણે 15 દિવસનું વેકેશન પાડવાની ફરજ પડી હતી। જોકે ગણ્યા ગાંઠિયા જ કારખાનાઓમાં વેકેશન રહ્યું હતું। વેકેશન પાડવાનો મુખ્ય ઉદ્દેશ સ્થિતિ સુધરે તેવો હતો, પરંતુ હજુ પણ મંદીની સ્થિતિ યથાવત છે, જેના કારણે હીરા ઉદ્યોગકારોમાં ભારે ચિંતા છવાઈ છે। हिसाबे घरे रोजीरोटी माटे बैठे रहવું પડ્યું। પછી કોરોના એકવાર પૂરું થયું પછી લોકો એક લાઇમલાઇટમાં હીરાનો ધંધો આવ્યો કે શરૂ થયો અને માણસોને એક નવી આશા છે કે આ ધંધો 2-3 વર્ષ કન્ટિન્યુ ચાલશે। એવામાં છેલ્લા 3 મહિના પહેલાં જે યુક્રેનવાળું યુદ્ધ થયું, યુક્રેન અને રશિયાનું, એના હિસાબે એક પેનિક આવ્યો અને બજાર એક કેમ નીચે કડક ભૂસ થઈ જાય એમ નીચે આવી ગયું બજાર। છતાં પણ જે છેલ્લા વર્ષ દિવસમાં સારી પરિસ્થિતિ હતી અને અંદાજ હતો બધાને કે બજાર રિકવર થશે, એ આશા છેલ્લા 2 મહિનાથી અમે હીરા બજારમાં વેપારીઓ શેના માટે તો ફક્ત ને ફક્ત કારીગરો માટે કે આપણું વિખાઈ ન જાય, કે જે લોકોએ આપણને રળીને આપ્યું છે કારીગરોએ, એની માટે આપણે બજારમાં 2-3 મહિના ભલે નુકસાની જાય તો પણ ચલાવવું પડે, તો કારખાનાવાળાએ કારખાના ચલાવ્યા। અને અત્યારે ગુજરાતના સૌથી મોટા બંદર પર માછીમારોને આર્થિક ફટકો પડ્યો છે। સિઝન પૂર્ણ થવાના 20 દિવસ બાકી છતાં વેરાવળ સહિત ગીર સોમનાથના મોટા ભાગના બંદરોમાં બોટોનો ખડકલો થઈ ગયો છે। આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના, જ્યાં ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય ઉદ્યોગ વેરાવળ બંદર આવેલું છે। આ વેરાવળ બંદર પર 4500 થી વધુ બોટોમાં હજારો માછીમારો રોજગારી મેળવે છે, પરંતુ વધતા ડીઝલના ભાવને કારણે માછીમારોએ 20 દિવસ પહેલા માછીમારી બંધ કરી દીધી છે। દેશને કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ રડી આપતો આ વેપાર પાછલા 4 વર્ષથી ડચકા ભરી રહ્યો છે। ડીઝલના ભાવના કારણથી ફિશિંગ વેલી બંધ કરવી પડી રહી છે, ને પ્લસ બીજો મચ્છીનો એટલો જોતો કેચ જોઈએ એટલો નથી મળી રહ્યો, કેમ કે ફિશિંગની અંદર જતા બાદમાં અંદરમાં 2 પૈસા કમાણી નથી, મચ્છીને મળતી નથી, ને ડીઝલના ભાવ એટલા છે, એટલે ડીઝલના ભાવના કારણથી મચ્છીમારને ફિશિંગ વેલી બંધ કરવી પડી છે સિઝન। માછીમારો દરિયો ખેડતા પહેલા 100 વાર વિચારે છે। નવી બોટ બનતી નથી, તેથી મિસ્ત્રીઓને પણ ધંધામાં અસર પડી છે। તો 2-4 વર્ષ પહેલા હવે કંઈ ધંધા છે નહીં, એટલા બધી બંદર વર્ષ દિવસથી એમને નવી બોટો કોઈ બનતી નથી, આવા મિસ્ત્રીના ધંધા ભાંગી પડ્યા છે। એક તરફ વાવાઝોડા અને ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે દરિયામાંથી માછલીઓની સંખ્યા ઘટી રહી છે, તો બીજી તરફ 1 જૂનથી માછીમારીની સિઝન બંધ થઈ રહી છે। નુકસાનની ચિંતામાં માછીમારોએ 20 દિવસ પહેલા સિઝન બંધ કરતા જેટી પર બોટનો ખડકલો થઈ ગયો છે, જે ચિંતાનો વિષય છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો રાજ્યમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે બપોરના સમયે તાપમાન વધારે હોવાથી રસ્તાઓ સુમસાન બન્યા છે। જામનગરની વાત કરીએ તો જામનગરમાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો ટોપીની ખરીદી કરી રહ્યા છે અથવા માથે કંઈક ઓઢીને બહાર નીકળી રહ્યા છે। ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે।
સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનો પારો છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. જામનગરની વાત કરવામાં આવે તો 40 ડિગ્રી આસપાસનું તાપમાન છેલ્લા 2-3 દિવસોથી જોવા મળી રહ્યું છે, જેને લઈને શહેરીજનો પર ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. હાલ બપોરના સમયે જે પ્રકારે આપ રસ્તો જોઈ રહ્યા છો, રસ્તા ઉપર લોકો છે તે લોકોની અવરજવર ખૂબ નહીવત જોવા મળી રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે તડકાથી રાહત મેળવવા માટે ટોપી અને જે અન્ય માથા ઉપર ઓઢવાના જે વસ્ત્રો હોય છે તે વસ્ત્રો પણ લેવા માટે લોકો અહીં ઉમટી રહ્યા છે. જામનગરમાં દિવસે ને દિવસે ગરમીનો પારો છે તે વધી રહ્યો છે, જેને લઈને શહેરીજનો પર હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને જે પ્રકારે વાત કરવામાં આવે ઉનાળો મેના મધ્યાને જે પ્રકારે તપી રહ્યો છે, ત્યારે લોકો પણ હવે ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા અને શેરડીના રસ સહિતના જે અન્ય પીણાઓ છે તેમનો પણ સહારો લઈ રહ્યા છે. અને હાલ આ ગરમીથી લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન ખાતા દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્ર કચ્છના જે વિસ્તારો છે ત્યાં હીટવેવની અસર વર્તાશે, ત્યારે જામનગરમાં પણ ગરમીનો પારો છે તે સતત ઊંચો જતો જોવા મળી રહ્યો છે અને શહેરીજનો પર ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. ભાવનગરની સ્કૂલોમાં સ્ટેશનરી વેચાણ બંધ કરવાનો આદેશ કરાયો. વેચાણ તાત્કાલિક બંધ કરવા ડીઈઓનો પરિપત્ર. વિદ્યાર્થીઓ વાલીઓ પર ફરજ પાડી શકાશે નહીં. સ્કૂલમાંથી સ્ટેશનરી ખરીદવા દબાણ નહીં કરી શકાય. રજૂઆતો બાદ શિક્ષણ અધિકારીએ આ પરિપત્ર જાહેર કર્યો છે. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ સંચાલકો, આચાર્યને આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે માધ્યમિક જે સ્કૂલ છે જેના સંચાલકો છે, આચાર્યને આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. શિક્ષણ અધિકારીએ આ પરિપત્ર જાહેર કર્યો છે. મહત્વનું છે કે સ્કૂલમાંથી જે સ્ટેશનરી લેવામાં આવે છે, ખરીદવામાં આવે છે, તેનું દબાણ નહીં કરી શકાય કે તે જ સ્કૂલમાંથી ખરીદવી તેવું નહીં કરી શકાય. આ રજૂઆતો બાદ શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે. તો વાલીઓમાં અને ખાસ કરીને વાત કરવામાં આવે વિદ્યાર્થીઓ માટે એક સારી બાબત કહી શકાય, જાણે કે સ્કૂલમાંથી સ્ટેશનરી ખરીદવા માટે હવે દબાણ નહીં કરી શકાય. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદ વીએચપી પ્રમુખના ભાઈ હીરાભાઈ માળીને ટેલિફોન પર મારી નાખવાની ધમકી મળી છે. સિરાડોન વિરુદ્ધ કેસ પાછો ખેંચવા માટે ધમકી આપી. અજાણ્યા શખ્સે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. અગાઉ લાઉડસ્પીકર ઉતારી લેવા માટે સિરાજ ખલિયાણી ઉર્ફે સિરાડોને વીએચપી પ્રમુખ મહેન્દ્રભાઈ માળીને ધમકી આપી હતી. મીડિયામાં સમાચાર વહેતા થયા હતા. સિરાડોનના નામે અજાણ્યા શખ્સે મહેન્દ્ર માળીના ભાઈ હીરા માળીને ફોન પર ધમકાવ્યા. જ્યારે હીરાભાઈ માળીએ ફોન રેકોર્ડિંગ પોલીસને આપી અજાણ્યા શખ્સ સામે પોલીસની ફરિયાદ નોંધાવી છે. કોણ બોલો તમે? તું કોણ બોલે? ઈ બોલે મને કેને માળી બોલે? માળી જ બોલું છું. તારે જીવવાનું છે કે મરી જવાનું? કોણ બોલો ઈ તો કહો. એ હું બોલું છું, તને અડીસ બીસ ખબર પડી છે હું કોણ બોલું છું, બરોબર? હા હા નહીં એટલે પાછું કહેવાનું છે તારે? હે કેસ પાછું કહેવાનો છે? હા રેકોર્ડિંગ કરે તું? ના ના, આમાં એવું આવતું જ નથી કાંઈ. હા તો કાંઈ વાંધો નહીં, બરોબર? હા તને ખાલી એટલું કીધું માયક નું, તો તે કોમવાદ ઉપર વાત જવા દીધી. તને કોમવાદ નું કઈ કીધું તું? એ તો મને નથી ખબર. બોલો ને કોણ બોલો ઈ કહો પછી કહું. તું મીડિયામાં બોલે છે ને બધું? હા હા તો એવું બધું તને કીધું તો એ કીધું હોય તો જ બોલ્યા હોય ને ભાઈ. હા તો કાંઈ વાંધો નહીં, બરોબર? હવે તું જીવી લઈશ. હા કોણ બોલો કોક ખરા? અરે તું જીવી લઈ જાય એડિશનલ તને ખબર પડશે, બરોબર? કાંઈ વાંધો નહીં, હાલો. કાલે રાતના 11:01 એમના ભાઈ હરિભાઈને અજાણ્યા ફોન દ્વારા પણ ધમકી આપવામાં આવી હતી કે ફરિયાદ પાછી ખેંચી લેજો, નકર તમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ બહુ ગંભીર બાબત કહેવાય. આના માટે અમારે જિલ્લાની ટીમ બેઠી છે. 12 વાગે પોલીસ સ્ટેશન આવ્યા. પોલીસ સ્ટેશન પોલીસનો સાથ સહકાર, સાહેબનો સાથ સહકાર બહુ સારો છે. તરત ને તરત અમને પોલીસનો સહકાર મળ્યો. એને રાત્રે એરેસ્ટ કરી લીધો છે અને અમે આ સહકારથી અમે સંતોષ છીએ. હા અત્યારે જે ધમકીને અનુસંધાને અત્યારે હાલ મારી સાથે પ્રોટેક્શન છે.
વિરામ બાદ સ્વાગત છે અન્ય સમાચારો પર નજર કરીએ તો માઉન્ટ આબુ ખાતે સમર ફેસ્ટિવલ 2022ની શરૂઆત થઈ। આ ફેસ્ટિવલની શરૂઆત રન ફોર નક્કીના દોડ સાથે કરાઈ હતી। ગુજરાતમાંથી પર્વતારોહણની તાલીમ માટે આવેલા 400થી વધારે વિદ્યાર્થીઓ અને સીઆરપીએફ જવાનો સહિત સ્થાનિક નાગરિકો રન ફોર નક્કીમાં ભાગ લીધો હતો। ત્યારે સમર ફેસ્ટિવલમાં બાળકો માટે રમતગમત સહિત વિવિધ રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું। से शुरू कर रहे हैं प्रोग्राम। उसके बाद हम आएंगे शोभा यात्रा बस स्टैंड से पोलो ग्राउंड तक और यहाँ से नक्की लेक जाएंगे। उसके बाद में हमारे पास आर्मी के द्वारा आर्म्स का प्रेजेंटेशन, वेपन्स का प्रेजेंटेशन होगा नेशनल फ्लैग पे जो नक्की पे है। और उसके बाद माइम प्रेजेंटेशन होगा 4 बजे नक्की लेक पे और शाम को बॉलीवुड नाइट है। स्वामी विवेकानंद पर्वतारोहण संस्थाना तालीमार्थीओ रन फॉर नक्की लेक જેમાં પાર્ટિસિપેટ કરે છે। 170 સ્ટુડન્ટ્સ છે જે આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને 20 इंस्ट्रक्टर्स છે જે પાર્ટિસિपेट કરી રહ્યા છે। माउंट आबू के अंदर नक्की हो गया, सनसेट पॉइंट हो गया, ट्रैवल्स टैंक हो गया, गुरु शिखर हो गया, जो मुख्य पॉइंट्स है वहाँ पे भी हम कोशिश कर रहे हैं कि जो सुविधाएं हैं वो अच्छी प्रोवाइड की जा सके। इसके अलावा और भी जैसे जो नए टूरिज्म के रिलेटेड स्पॉट्स वगैरह प्रस्तावित हैं वो आगामी जो उच्च स्तरीय बैठकें वगैरह होंगी उसके अंदर निर्णय करके ही उन पर डिसीजन लिया जा सकेगा। પોરબંદરના મુખ્ય બજારમાં શહેરની ધરોહર સમાન વર્ષો જૂના બનેલા વિશાળકાય થડ ધરાવતા રૂખડાના વૃક્ષો રાણીબાગમાં આજે પણ હયાત છે। પિરામિડ આકારના 10 થી 20 મીટર લાંબા આ વૃક્ષ અંદરથી પોલું હોય છે અને વર્ષના મોટા ભાગમાં તે પાન વગર જ રહે છે। 100 વર્ષથી વધારે સમયથી અડીખમ ઉભેલા રૂખડાના વૃક્ષો એ વાતની સાક્ષી પૂરે છે કે એક વૃક્ષનું પણ સારી રીતે જતન કરવામાં જો આવે તો સદીઓ સુધી સારું પર્યાવરણ આવે છે। આ વૃક્ષ અંગે પોરબંદર વન વિભાગના નાયબ વન રક્ષકે જાણકારી આપતા એવું જણાવ્યું હતું કે વડ પીંપળની જેમ લાંબુ આયુષ્ય ધરાવતા રૂખડાના વૃક્ષો આયુર્વેદિક ઔષધિથી લઈને અનેકવિધ રીતે પર્યાવરણને ઉપયોગી છે। પોરબંદર તેમજ રાજ્યમાં ખૂબ જ ઓછી સંખ્યામાં આ વૃક્ષો જોવા મળે છે। ત્યારે લોકોને પણ ગ્લોબલ વોર્મિંગથી બચવા આ પ્રકારના વૃક્ષોનું વધુમાં વધુ જતન કરવું જોઈએ। આવા સૂકા પ્રદેશ સૌરાષ્ટ્રના પ્રદેશની અંદર થતું વૃક્ષ છે। આમ ઓરિજિનલી આ આફ્રિકાથી એક્ઝોટિક થયેલું એટલે કે લાવવામાં આવેલું વૃક્ષ છે। આમ જુઓ તો વિશાળ થડ અને ઉપર જતા શંકુ આકારનું આ વૃક્ષ થાય છે। વડ છે, પીપર છે, બહેડા છે, પીપળા છે, આ બધા વૃક્ષો ખૂબ જ લાંબી આયુષ્ય ધરાવનારા છે। તો આ વૃક્ષ પણ એમાંનું જ એક વૃક્ષ છે। એટલે આવા વૃક્ષો કે જે ખૂબ જ ઓછી સંખ્યાની અંદર છે એને જાણવાય જોઈએ આપણે અને સાચવી રાખવાય જોઈએ। રાણીબાગની અંદર આ પોરબંદર નગરપાલિકા હસ્તકના રાણીબાગની અંદર આપ જોઈ શકો છો કે 3 એવા ઐતિહાસિક વૃક્ષો છે કે જેનું અત્યારે આયુષ્ય 100-200 વર્ષ જેનું જૂનું ગણી શકીએ આપણે। અને એની અંદર એટલી બધી ઔષધિઓમાં પણ ઉપયોગમાં આવે છે। લોકો ધાર્મિક માટે પણ અહીંયા પૂજા કરવા માટે પણ આવે છે અને એના જે છાયાની નીચેથી છે ને એને લોકોને એટલી બધી ઓક્સિજન ક્રિએટ કરે છે, એનાથી લોકોને ઘણો બધો ફાયદો થાય છે। ગીર અભયારણ્યના કમલેશ્વર ડેમ જવાના રસ્તા પર સિંહે વાનરનો શિકાર કર્યો। વાનરનો શિકાર કરી સિંહ મૃતદેહને લઈને 500 મીટર સુધી આગળ ચાલ્યો હતો। જ્યારે આ સમગ્ર ઘટના સાસણના ટ્રેકરે તેના મોબાઈલમાં કેદ કરી હતી। મસ્તી કરી રહેલા વાનરના ટોળા પર સિંહે હુમલો કર્યો હતો। એક વાનરને પંજો વાગતા તેનું મૃત્યુ પણ થયું હતું। તો ડાંગ જિલ્લામાં નાના ચેકડેમોના નિર્માણ કામકાજમાં દેખરેખના અભાવના કારણે ઉનાળામાં પાણીની અછત સર્જાય તેવી શક્યતા છે। સિંચાઈ અને પાણી સંગ્રહ માટે બનાવવામાં આવેલા ચેકડેમોના નિર્માણ કાર્યમાં એજન્સીની લાપરવાહીથી એક જ વર્ષમાં ચેકડેમો ખાલી થયા અને ખોખલા બન્યા છે। આ બાબતે સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે ચેકડેમમાં જો વરસાદી પાણીનો સંગ્રહ થાય તો સિંચાઈ માટે પૂરતું પાણી મળશે, પરંતુ બેદરકારીના કારણે આદિવાસી ખેડૂતોએ ઉનાળુ પાક કરવા પાણી ખાલી અને વરખા વાળવા પડ્યા તેવી સ્થિતિ સર્જાઈ છે। આજ ડિજિટલ યુગમાં મહિલાઓ સાથે ઓનલાઈન એબ્યુઝ અને હેરેસમેન્ટ વધી ગયું છે। મહિલાઓને હેરાનગતિથી અનેક ઘટનાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે, જેથી દોષિતોને જવાબદાર ઠેરવી શકાય।
કોલ ઇટ આઉટ કેમ કે #ItsNotOK અભિયાન દ્વારા ન્યૂઝ 18 નેટવર્ક અને ટ્રુ કોલર આ જ લક્ષ્ય હાંસલ કરવા માંગે છે। જોઈએ કનેક્ટ ક્રિએટથી પ્રોત્સાહન આપતી કહાણી કે જેને ઓનલાઈન હેરેસમેન્ટ વિરુદ્ધ લડવાનો ફેસલો કર્યો। मिलिए सतस्य थरीन से, मैंगलोर के 28 साल की कंटेंट क्रिएटर। सोशल मीडिया पर अपनी ऑडियंस से जुड़ने के सफर में सतस्य को एक अप्रिय घटना का सामना करना पड़ा। उसे एक आदमी से अनचाहे भद्दे मैसेज और ईमेल्स आने लगे। सतस्य ने इस हैरेसमेंट को इग्नोर करने की बजाय साइबर क्राइम पोर्टल पर इसकी सूचना दी। उसे जल्द ही ये खबर मिली कि उसकी शिकायत दर्ज कर ली गई है। I saw his profile and I see that he's put a picture in Mangalore standing outside my childhood school. And at that moment I remember like my blood ran cold. I was so terrified. माता पिता से मिले सपोर्ट के साथ सतस्य ने इस परेशानी को खत्म करने के लिए औपचारिक रूप से शिकायत दर्ज करने के लिए पुलिस स्टेशन का रुख किया। पुलिस ने इस आश्वासन के साथ एक छोटी सी शिकायत दर्ज की कि अगर उत्पीड़क ने उसे फिर से संपर्क करने की कोशिश की तो इस शिकायत को FIR में बदल दिया जाएगा। The minute they are stopped and told that it's wrong and they actually have to face the consequences for their action, that's when not only are you empowered as a person, but you are stopping that cycle of them doing it to someone else. सतस्य थेरीन वो हैं जिसने उत्पीड़न के खिलाफ आवाज उठाई और न्यूज़ 18 नेटवर्क और ट्रू कॉलर भी यही संदेश देने की कोशिश कर रहे हैं कि जब उत्पीड़न की बात आती है तो चुप न रहें, आवाज उठाएं, कॉल इट आउट, क्योंकि इट्स नॉट ओके। तो હવે નજર કરી અત્યાર સુધીની ટોપ 3 હેડલાઇન્સ પર। હિંમતનગર સર્કિટ હાઉસમાં ભાજપના નેતાઓ સાથે દેખાયા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર। સમૂહ લગ્ન માટે મળ્યા હોવાનો દાવો। અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા અંગે યોજાઈ બેઠક। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મંદિરમાં દર્શન કરી ટ્રસ્ટીઓ સાથે યોજી બેઠક। નીટ પીજીની પરીક્ષા ટાળવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર। 21મી યોજાશે પરીક્ષા। સુપ્રીમ કોર્ટે કહ્યું પરીક્ષા ટાળવાથી સર્જાઈ શકે છે અનિશ્ચિતતા। તો સમાચારમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ જાણવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।